હે ગાઈસ, તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને હમણાં અમે જવાના છે પડમ ડુંગરી બાજુ, તો એમાં જ ફરવા જવાના છે. અને જોઈએ મસ્ત વ્યૂ હોય, વરસાદ પડી ગયેલો છે તો લીલોછમ. આ ફ્રેન્ડ જોડે જવાના છે. ચાલો તો જૂને જૂને જે ભાઈ કા કરી પેને મસ્ત હોય ગઈ બધો તો હમણાં અમે પછી ગયા છે ડોલનો, અને અહીંયા ચાય પીવા ઉભી રાખ્યા છે. અને ચાય પીવા થઈ ગયો. મેં બી થયેલા જ છું, કંઈ હવાની ચાય નથી પીધી, મેં બી પી લાખીએ. તો ચાલો આવી ગઈ ચાય. તો હવે ચાય પી લીધી છે, તો નીકળીએ હવે પાછા. તો હવે પડમ ડુંગરીવાળા રસ્તા પર પડી ગયા છે. મસ્ત મસ્ત વ્યૂ આવે એમ જંગલવાળું. જવાય વખતે બંધ કરી દેતા તમે નહીં જાવ કઈ ના પાણી આવી ગયું એટલે બંધ કરી દઈ હે. પાણી આવી ગયું દીદી કુछ दूर था हमारा 1 किलोमीटर भी नहीं. रस्ता बराबर का नहीं भागो भाई. તો હમણાં આવી ગયેલા છે અમે ઘુસમાઈ માડી મંદિર, અને એમ તો આગળ જવાનું છે, પણ દર્શન કરી જાય એમાં આવ્યા તો આ બાજુ કોઈ વાર આવતા તો નથી. એમાં આવીએ પણ મંદિરે નહીં આવીએ એમ બ્રિજ પર ને. તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. ચાલ અહીં તો કાંઈ નારે લેવાનું અહીં ઉપર ડુંગરું આ ચડવાનું તો વ્યૂ દેખાય બાખો અમે તો કાં દેખાય ને કાંઈ. તો ચાલો દર્શન થઈ ગયા છે. અને અહીંયા ડુંગર બી ચડવાનો છે, પણ છે ને ઉપર નહીં ચડવાનો. અમે વ્યૂ બી મસ્ત દેખાય, બાકી હવે ખબર નહીં, વાદળ જ આવી જાય કદાચ એમ તો લાગતું છે મને. ત્યાં બ્રિજ પર સુધી જવાના છે અમે, પડમ ડુંગરીવાળો પેલો. તો ત્યાં વ્યૂ જોઈ આવીએ. ત્યાં બી મસ્ત લાગે, દેખાય બધું. અડધો કલાક લાગે ડુંગર ચડવાનું ત્યાં બાખો. વ્યૂ દેખાય ત્યાં દેખાય રે, વાદળા આવી જાય ત્યાં દેખાય ને. બહુ ઉપર ચડવાનું નથી કાં તું કાં જંટવા તે
મસ્ત વ્યૂ દેખાય ઉપરથી. અમે બધા છાડવા આવી જાય એટલે ખબર નહીં. ચાલ તો જાઉં આપણે. તો ચાલો મળીએ હવે આગળ. આવી જ ક્યાં તો હમણાં અમે ઊભી રાખ્યા છે ફોટો પાડવા. એક બે ખેંચી લઈએ એમ. આ ફ્રેન્ડના પાડવાના છે. જો કેટલું ઝાડ. હું ગઈ જંગલ. હું ગઈ નેટવર્ક નહીં આવીશ. જીઓ ખબર નહીં આવતો આકા. ઝીણા ઝીણા વરસાદ બી ચાલુ થઈ ગયો છે. અને આ ઇકો ટુરિઝમ આવી ગયું. ઇકો ટુરિઝમ એ જાવ ને ત્યાં દુકાન હશે આગળ. હા અહીંયા કયા કરું છું માથું એક્ઝામ તા રેનકોટ કાઢી ના હું ઓહ કાચા વોટરપ્રૂફ જાણી જો ને થોડા કાંઈ બહુ પાણી હોત ને કાંઈ શમશાન ડૂબી ગયેલું. અને આ શમશાન બી ડૂબી ગયેલું. એટલું પાણી હતું. બહુ પાણી આવેલું તારે. હમણાં ઓછું થઈ ગયું છે. આ જો વ્યૂ ચેક કરો વ્યૂ. હા બ્રિજ પર 2-3 ફોટા પાડ્યા. મકાઈ જડતે અહીંયા મકાઈ ખાતા ને કબૂટી ખાઉં તો ચાલ જાવ. હા અહીંયા બી રાખ ને. અહીંયા ફોટા પાડ્યા છે બ્રિજ પર. અને આટલું મસ્ત વ્યૂ દેખાય ને અહીંથી. જો પેલી બાજુ ડુંગર દેખાતા છે પણ કેમેરામાં થોડા થોડા દેખાતા છે. મસ્ત વ્યૂ દેખાય. થોડાક ફોટા પાડી લીધા 4-5 વધારે. પણ તો હવે મકાઈ ખાવા જવાનો છે પહેલાં. ચાલો મકાઈ ખાવા જવાના છે ત્યાં. જાય મસ્ત ચાલતા ચાલતા. આગળ ડુંગર. કેટલું મસ્ત વ્યૂ લાગે કે. તો હવે મકાઈ બી લઈ લીધી છે. મસ્ત વ્યૂ જોતા જોતા મકાઈ બી ખાઈ નાખીએ. જો તો ચાલો હવે નીકળવાના. મકાઈ બી ખાઈ લીધી અને થોડીક વાર ઊભી રહી ગયા. મસ્ત નીકળી હવે ઘરે જ જવાના છે. દૂર દૂર જવાના હતા બાકી નથી જવાના. અહીંથી 21 કિલોમીટર છે. ચાલો તો પાણી પીવાનો કા ખબર નહીં રહ્યા કાંઈ નહીં જમાય. તો હમણાં આવી ગયા છે ચાંદ સૂર્યા. જો કોઈ નથી.
2-3 ગાડી છે, બાકી બધું ડેમ બાજુ આવી છે કદાચ. ખાડી બાજુ રે, ડેમ બાજુ એમ આવી ગયું, સોરી. ખુલ્લો છે બંધ આ હા નહીં ખુલ્લો યાર જાવનો કાજુ તો ચાલો દર્શન તો થઈ ગયા છે. મેં તો રામ ભગવાનનું મંદિર જાણ્યા કરતો હતો, બાકી શંકર ભગવાનનું છે હમણાં આવ્યો તો ખબર પડી, પણ ચાંદસુરી એટલે મેં તો એમ જ જાણ્યા કરતા હતા. અને આગળ છે ને એ બાજુ રથ છે ને, રથના પેંડા છે. તે રામ ભગવાન લોકો વનવાસ કરતા હતા ને તેમનું કંઈ છે, પથ્થર પર છે પેલું નિશાન પેંડાનું એ. બાકી મેં તો સાચું એમ જાણ્યા કરતો હતો, એમ કીધું ને એટલે શંકર ભગવાનનું છે. સોરી ગાઈસ, મારથી બી મિસ્ટેક થઈ ગઈ. તો ચાલો કંઈ નહીં, હવે દર્શન થઈ ગયા છે તો નીકળીએ અહીંથી. બાકી મસ્ત છે, પિકનિક કરવાનું હોય તો ચાલે હે કે. આ બાજુ ડેમ છે, પાણી છે, તે તમને બતાવું આગળ. મેં હમણાં પહેલાં આ લોકો પબજી રમે. હજુ પાણી ઝાડ બી તૂટી પડ્યું છે, તો નીકળીએ હવે. તો ચાલો નીકળીએ હવે. ફોટા બી પાડી લીધા, અહીંયા બી 2-3 જ્યાં એટલે ફોટા તો પાડી લીધે કે. તો ચાલો ગાઈસ આવી ગયા છે હવે ઘરે. તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળું ગાઈસના વિડીયોમાં. બાય બાય.